હા ફોન આવ્યો. કોનો? તાર માસીનો ફોન છે? લાય તો, તાર માસીનો ફોન આવ્યો છે. હા નવરી થઈ ગઈ અત્યારમાં. લે હા શું કરતી હતી? ઠેક. મેં કીધું આજ છોકરાઓને સ્કૂલ નહીં જવાનું હોય તે આજ નવરી નથી થઈ લાગતી. હા તને ખબર છે મેં ઓલા યુટ્યુબમાં જોયા હતા ને તલના લાડવા, એ બનાવવાના છે આપણે. મેં તો બનાવી નહીં ખાવ, તારે બનાવવાના છે. હા એમાં તલ, કાળા તલ, સફેદ તલ એ બધા મિક્સ કરીને મિક્સચરમાં નાખીને અને ગોળ લેવાનો, ઘી લેવાનું, બધું મિક્સ કરી અને એના લાડવા બનાવવાના. બહુ સરસ થાય. કાવ્ય તો આખો ડબ્બો ભરીને ખાઈ ગયો. બોલ હજી બનાવો એમ જ કહીશ રોજ. તું બનાય, છોકરાઓને બહુ જ ભાવશે લાડવા. હા તાર હા હાર આવ્યા છે ઠેક. એટલે મેં કીધું આ સવારનો આજ કેમ ફોન નો આવ્યો. હા અને તાર તબિયત એ નહીં સારી હોય. હા કામ કરવું પડે ને આખું, તેણે 3 માળ સાફ કરવાના, કેથી મેળ પડે? હે અચ્છા આ વાઘો ચાને નવરીનો લોહી પી ગયો છે. આડો ને આડો આ જો ને ભાણિયો આડો ને આડો ઊભો છે ક્યારનો. હા તે આપણે આ વખતે વેકેશનમાં ક્યાં જવું છે? સાસણગીર જવું છે. જાય તે સાસણગીર મજા આવશે. હા એક કામ કરશું, અમે અહીંથી ન્યા આવી આવશું, પછી ત્યાંથી આપણે બધા જાવું. હા કેટલા દી? 4-5 દી તો જવું જ છે હો આ વખતે. દર વખત આપણે પ્લાન બનાવીને દર વખત ફ્લોપ થાય છે. આ વખતે તો પ્લાન ફ્લોપ થવો જ ન જોઈએ. આ વખતે તો તૈયાર થઈ જ જાજે. આપણે એકેય દી આરામ નથી કરવો. જેવું વેકેશન પડે ને તો 4-5 દી તો ખબર નહીં ક્યાં વયા જઈશ. બોલો પછી પાછળના 4-5 દી રહે ને ત્યારે આપણે કોઈ પ્લાન જ નથી બનતો. બસ બધા આરામમાં જ પડ્યા રહે છે. આ વખતે તો આરામ કરવો જ નથી. આ વખતે તો જેવા વેકેશન પડે ને બીજે જ દિવસે નીકળી જવાનું થાય છે. હા અને આમ જો અહીંથી થોડાક કપડાં હું લેતી આવીશ, તું નહીં નવા લેતી હો. બહુ બધા પડ્યા છે હારા હારા, બધાય પહેરવાના. હા ખાલી ભાણિયાના લઈ લેજે, ભાણકીના તારા ન લેતી. ભાણકીના તારા તો અહીં બહુ બધા પડ્યા છે, હું લેતી આવીશ. હા સારું તો પછી રજા પડે ને આગલે દી મને ફોન કરજે હો, તું યાદ કરાવજે. હા ભાઈ આ કહી દઉં છું. આ કાવ્ય કહે છે. કાવ્યને બાઇક ચલાવતા આવડી ગયું.